જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ એની ક્લબ ચેનલમાં. શું તમારી કે તમારા પરિવારમાં કોઈની રાશિ સિંહ એટલે કે લિયો છે અથવા તો કોઈનું નામ મ અથવા ટ ઉપરથી છે તો સપ્ટેમ્બર 2026નો આ મહિનો તમારા માટે કેવો રહેશે? ગ્રહોની ચાલ તમારા નસીબમાં ક્યાં ક્યાં મોટા બદલાવ લાવવા જઈ રહી છે? 1 સપ્ટેમ્બર 2026 થી 30 સપ્ટેમ્બર 2026ના આ આખા મહિના દરમિયાન સિંહ રાશિના જાતકો માટે કારકિર્દી, નાણાકીય આવક, વિદ્યાર્થી જીવન, સ્ત્રી જીવન, ગૃહસ્થ સંબંધો અને નિવૃત્ત જીવન પર ગ્રહોની શું શુભ કે અશુભ અસર પડશે? આજના આ ખાસ વિડીયોમાં આપણે જ્યોતિષ વિજ્ઞાનની ઊંડી ગણતરીઓ સાથે વિગતવાર ચર્ચા કરીશું અને એ વિડીયોમાં અષ્ટમ શનિની પ્રતિકૂળ અસરથી બચવા માટેના 4 અચૂક રામબાણ ઉપાયો પણ જાણીશું, જો તમે તમારી જીવનની અડચણોને દૂર કરશે. જો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ આપણે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ સપ્ટેમ્બર 2026માં થતા મુખ્ય ગ્રહ ગોચરની સ્થિતિ સમજીએ. તમામ રાશિ સ્વામી સૂર્યદેવ મહિનાના પ્રથમ અર્ધભાગમાં એટલે કે 16 સપ્ટેમ્બર સુધી પોતાની સ્વરાશિ સિંહમાં એટલે કે તમારા પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવમાં બિરાજમાન રહેશે. 17 સપ્ટેમ્બરના રોજ તેઓ કન્યા રાશિમાં એટલે કે તમારા બીજા ધન ભાવમાં પ્રવેશ કરશે. દેવગુરુ બૃહસ્પતિ ગુરુ મહારાજ અનુકૂળ સ્થાનમાં રહીને તમારા લાભ ભાવ અને ભાગ્ય સ્થાન પર પોતાની પવિત્ર દ્રષ્ટિ બનાવી રાખશે. શનિદેવ શનિ મહારાજ અષ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે સિંહ રાશિ માટે અષ્ટમ શનિની સ્થિતિ દર્શાવે છે. બુધ અને શુક્રનું ગોચર તમને ઉત્તમ વાણી, તીક્ષ્ણ બુદ્ધિ અને સર્જનાત્મક ક્ષમતા પ્રદાન કરશે. સૂર્યનું પ્રથમ ભાવમાં હોવું તમારામાં અદ્ભુત આત્મવિશ્વાસનું નેતૃત્વ ગુણ અને ઉર્જા જગાવશે, પરંતુ અષ્ટમ શનિના કારણે તમારા આરોગ્ય અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. ચાલો હવે જીવનના દરેક ક્ષેત્ર પર આની વિગતવાર અસર શું છે તે જોઈએ. તો ચાલો સૌપ્રથમ વાત કરીએ તમારા વ્યાવસાયિક જીવન અને કારકિર્દી વિશેની. સિંહ રાશિના વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે સપ્ટેમ્બર મહિનો પ્રગતિકારક સાબિત થશે. નોકરિયાત વર્ગ માટે જોઈએ તો મહિનાના પહેલા 15 દિવસ સૂર્ય તમારા લગ્ન ભાવમાં હોવાથી કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન રહેશે. નવી જવાબદારી કે પ્રમોશનની તકો મળશે. જોકે અષ્ટમ શનિને કારણે ઓફિસ પોલિટિક્સ અને સહકર્મીઓ સાથેની વાદ વિવાદથી દૂર રહેવું હિતાવ રહેશે. વેપારી વર્ગ માટે જોઈએ તો જે જાતકો ભાગીદારીમાં બિઝનેસ કરે છે તેમને હિસાબ કિતાબમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે કે મોટું મૂડી રોકાણ કરવા માટે 16 સપ્ટેમ્બર પછીનો સમય વધુ અનુકૂળ રહેશે. સરકારી કામકાજ સાથે જોડાયેલા વેપારમાં મોટો લાભ થઈ શકે છે. હવે જાણીએ કે તમારી આવક અને આર્થિક સ્થિતિ કેવી રહેશે. આર્થિક દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો અને ઉત્તમ પરિણામ આપશે. ગુરુ મહારાજની શુભ દ્રષ્ટિને કારણે આવકના નવા માર્ગો ખુલશે. અટવાયેલા નાણાં પાછા મળવાની પૂર્ણ શક્યતા છે. 17 સપ્ટેમ્બર પછી સૂર્યદેવ ધન ભાવમાં ભ્રમણ કરશે, જેનાથી તમારી બચતમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અષ્ટમ શનિના પ્રભાવથી અચાનક કોઈ વાહન રિપેરિંગ કે તબીબી ખર્ચ આવી શકે છે, તેથી બિનજરૂરી ખર્ચથી બચવું અને શેરબજાર જેવી જોખમી જગ્યાએ વગર વિચારે મોટું સાહસ ન કરવું. તો ચાલો હવે વાત કરીએ વિદ્યાર્થીઓ મિત્રો માટે સપ્ટેમ્બર મહિનો કેવો રહેવાનો છે. સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે આ મહિનો એકાગ્રતા અને પરિશ્રમનો છે. બુધ આદિત્ય યોગના પ્રભાવથી તમારી યાદશક્તિ અને બુદ્ધિનો વિકાસ થશે. જટિલ અને અઘરા વિષયોમાં પણ તમે ખૂબ જ સહેલાઈથી સમજી શકશો. જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઉચ્ચ અભ્યાસની તૈયારી કરી રહ્યા છે તેમને આ મહિનામાં શુભ સમાચાર મળી શકે છે. શનિના પ્રભાવથી ક્યારેક કંટાળો કે આળસ અનુભવાઈ શકે છે. સોશિયલ મીડિયા અને સમય બગાડતા મિત્રોથી અંતર જાળવીને માત્ર તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. હવે વાત કરીએ સિંહ રાશિની સ્ત્રીઓ માટે આ મહિનો કેવો રહેશે. તો કે આ મહિને તમારો આત્મવિશ્વાસ છલકાશે. પરિવારમાં તમારા નિર્ણયોને માન આપવામાં આવશે. ઘરમાં કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. નોકરી કે સ્વતંત્ર વ્યવસાય કરતી સ્ત્રીઓ માટે આ મહિનો આર્થિક રીતે સંતોષજનક અને પ્રગતિશીલ રહેશે. અષ્ટમ શનિના કારણે હોર્મોનલ અસંતુલન, પેટનો દુખાવો કે વધુ પડતો થાક અનુભવાઈ શકે છે. યોગ્ય આહાર લેવો અને પૂરતો આરામ કરવો જરૂરી છે. ચાલો જાણીએ તમારા સંબંધો અને ગૃહસ્થ જીવનની સ્થિતિ. પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સહયોગ જળવાઈ રહેશે, પરંતુ સૂર્ય પ્રથમ ભાવમાં હોવાથી તમારા સ્વભાવમાં ક્યારેક ગુસ્સો કે અહમ એટલે કે ઈગો આવી શકે છે. તમારા જીવન સાથે સાથે વાતચીતમાં નમ્રતા રાખવી. પ્રેમી જીવન જીવતા લોકો માટે આ મહિનો ખૂબ જ સુંદર રહેશે. તમે તમારા સંબંધોને લગ્ન સુધી લઈ જવાનો મહત્વનો નિર્ણય લઈ શકો છો. પરિવારના સભ્યો સાથે કોઈ ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે છે. ભાઈ બહેનો સાથેનો સંબંધો વધુ મજબૂત બનશે. હવે વાત કરીએ સિંહ રાશિના વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત વ્યક્તિઓ વિશે. નિવૃત્ત જીવન જીવતા લોકો માટે આ મહિનો આધ્યાત્મિક શાંતિ લાવશે. તમારું મન પૂજા પાઠ, મંત્ર જાપ અને સત્સંગમાં વધુ પરવાયેલું રહેશે. અષ્ટમ શનિ હોવાથી બ્લડ પ્રેશર અને સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓમાં કાળજી રાખવી. દરરોજ સવારે હળવું ભ્રમણ અને પ્રાણાયામ અવશ્ય કરવા. સંતાનો તરફથી કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે, જેનાથી પરિવારમાં આનંદ છવાઈ જશે. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 23મી તારીખે બપોરે 2 વાગ્યે આપણી પોતાની ચેનલ લાઈવ એની ક્લાઇપ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આ જ વિડીયો નથી હો, ભેગા ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ મળી જશે ને બીજી અનેક ધાર્મિક માહિતી પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, જો તમને અષ્ટમ શનિના કારણે કે ગ્રહ દોષના કારણે કોઈ મુશ્કેલી અનુભવાતી હોય તો સપ્ટેમ્બર 2026ના મહિનામાં આ 4 અચૂક ઉપાય ચોક્કસ કરજો. જેમાં પહેલો ઉપાય છે સૂર્યને અર્ઘ્ય આપવો, એટલે કે દરરોજ સવારે સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યદેવને તાંબાના
પાત્રમાં શુદ્ધ જળ થોડું રોળી એટલે કે કંકુ અને લાલ ફૂલ ઉમેરીને અર્ઘ્ય અર્પણ કરો. અર્ઘ્ય આપતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. જ્યારે બીજો ઉપાય છે શનિ શાંતિ માટે દર શનિવારે સાંજે હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાના પાઠ કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. આનાથી અષ્ટમ શનિની અશુભ અસરો શાંત થાય છે. હવે જોઈએ ત્રીજો ઉપાય એટલે કે દાન પુણ્ય માટે રવિવારના દિવસે ગોળ, ઘઉં અથવા તાંબાના વાસણનું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું સિંહ રાશિ માટે અત્યંત શુભ ફળદાયી માનવામાં આવે છે. હવે છેલ્લો અને અંતિમ ઉપાય જોઈએ તો મંત્ર જાપનો છે. દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રની એક માળા કરવાથી આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવ દૂર થાય છે. તો મિત્રો આ તો સિંહ રાશિ માટે સપ્ટેમ્બર 2026નું સંપૂર્ણ રાશિફળ અને જ્યોતિષી માર્ગદર્શન. જો તમને આ વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમારી રાશિ અને મનમાં રહેલા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવો. આવી જ સચોટ અને વિગતવાર જ્યોતિષી માહિતી મેળવવા માટે આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો. સૂર્યદેવ અને હનુમાનજી મહારાજ આપ સૌનું કલ્યાણ કરે અને તમારો આખો મહિનો શુભ રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.